જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 84। હે માનવ, તમારે આ પૃથ્વી લોકમાંથી જન્મ મરણમાંથી છૂટવું હોય તો દેહધારીના ધર્મો છોડો। જે આ દેહધારીના ધર્મોના ઝઘડા છે તે પ્રથમ તો આવા દેહધારીના ધર્મોની વાત કરનારને છોડવો પડશે, કારણ કે તે પ્રથમ પગથિયું છે। કારણ કે વિદેહી પરમાત્માનો આત્મા છે, તો પછી આત્મકલ્યાણ કરવામાં દેહધારીના ધર્મની સામે નજર જ શા માટે કરવી જોઈએ? જો આત્મકલ્યાણમાં બાધારૂપ બનતું હોય તે વસ્તુ કામની જ નથી, તેને પકડવી જ શા માટે? તો જે માનવને આત્મકલ્યાણ કરવું જ છે તેને ચોથા રામ સબસે ન્યારાની ઓળખાણ કરીને તેના નામને સુરતામાં રાખો। તે નામ સુરતા જેનું છે તેનું તમો પાછું સોંપી દ્યો, પછી જન્મ મરણની વાત જ નથી ને। માટે હે માનવ, જન્મ મરણ છે ત્યાં સુધી સુખ દુઃખ તો રહેવાના જ। આ પૃથ્વી લોક એટલે આ ભવસાગર। આ ભવસાગર એવો બનાવ્યો છે ને કે તેનો કિનારો પરમાત્માના જ્ઞાની સિવાય કોઈ પણ લાવી શકે નહીં। અને જો કિનારો આવી જાય તો ત્યાં સુખ કે દુઃખ નથી, ત્યાં સદાય આનંદ જ છે। ત્યાં હું ને મારું નથી, એટલે હું ને મારું છે ત્યાં જ સુખ દુઃખ છે। હું છે ત્યાં સોહમ પુરુષનું મન છે અને મારાની વાસના છે। ત્યાં ઓહમ શક્તિની 36 પ્રકારની વાસના છે। એટલે પરમાત્માના જ્ઞાનીઓ ઓહમ સોહમથી પાર નિજ આત્માનું ઘર પરમાત્મા કહે છે। હે માનવ, યાદ રાખજો, રોકવાવાળા કરોડો છે, તો પહેલા તે મનન કરો છો કે નહીં? તો પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે આ ભવસાગરનો કિનારો લાવનાર કરોડોમાં કોઈક હોય છે, અને તેવાને પાછો મૃત્યુલોકનો માનવી જ પરેશાન કરે છે, અને તેના બુરા કર્મ કરી અને તે કર્મ બુરી હાલતમાં ભોગવવા પડે છે। બાકી અવતારી દેહધારી દેવો પણ તેને પરેશાન નથી કરી શકતા। જે માનવને કર્મ અને ધર્મથી ન્યારા કરતાની સાથે તમો કર્મ બાંધો તો કર્મ બાંધનારની હાલત નર્ક જેવી જ થાય ને। એટલે પરમાત્માના જ્ઞાનીઓ તો ના પાડે છે કે જે સતગુરુના દર્શન કરાવી અને ભજાવનાર સાથે હે જીવ, તું કપટ નિંદાના કર્મ કે કોઈ ખોટા કર્મ બાંધીશ નહીં। જે જીવનો છેલ્લો જન્મ કરાવનારની સેવા ઉત્તમ છે, એના જેવી સેવા આ મૃત્યુલોકમાં બીજી નથી। મનન કરો, રામ ભરોસે। તો અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે કે હે મન, તું એવા ગુરુ ધાર કે જેમના મનમાં જરા પણ સ્વાર્થ ન હોય, બિનસ્વાર્થી બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મને જાણનારા પૂરા અનુભવી હોય। હે માનવ, તું આ માયા જેલમાં પડ્યો છે તો તેમાં બહુ જ દુઃખ હોય છે। કેમ કે મોહની બેડી પગમાં પહેરી હોય તો શું થાય? જાણે હું જ બધું કરું છું અને આ બધું મારું મારું જ કરીએ તો કોણ આ માયાની જેલમાંથી બહાર કાઢે? કોઈ ન કાઢી શકે। સદગુરુ પ્રવીણરામ તો દેવોના દેવ છે, જેમના શરણે રહીએ તો એ તો મોહ માયાને છોડાવીને નિર્ભય કરે છે, અને કહે છે કે જો સત્યજ્ઞાની સદગુરુનું શરણ આપણે ન સેવ્યું હોય તો આપણી અંદર મોહ માયા ભરેલા હોય તો માયા જેલમાંથી કોઈ ન છોડાવી શકે। અને હે જીવ, ફરીને 84માં ન જવું હોય તો સત્ય જ્ઞાનનું શરણું ધારીને મનના મેલ ધોઈને શુદ્ધ કરો, અને સારી મલિન વાસના ગુમાવીને વિષય ઈચ્છા પણ ખોવાઈ જાય છે। કેમ કે વિષય ઈચ્છાથી જ માયાની કેદમાં પડ્યા છીએ અને 1,84,માં જવું પડે છે। તો સદગુરુ પ્રવીણરામને વિષય ઈચ્છા ભાગી, જેથી જગથી નિર્મોહિત થયા, જેથી માયાની જેલ છૂટી ગઈ। જય સતગુરુદેવ। હે મન તું એવા ગુરુ ધાર, નહીં લેશો સ્વાર્થ બ્રહ્મનિષ્ઠ અનુભવી। મન તું એવા ગુરુ ધાર, માયા જેલમાં પડ્યો જ રાશી, બહુ કષ્ટ દુઃખ હોય। મોહની બેડી પડી પગમાં, કાઢી ન શકે કોઈ। મન તું એવા ગુરુ ધાર, એક દિની કેદ
ચડાવે પ્રવીણ રામ પ્રભુ એ સદગુરુ સે દેવો ના દેવ કાપી કરે નિર્ભય મન તું એવા ગુરુ ધાર ફરી 84 જાવું નહીં આવે શુદ્ધ કરે મન મેલ ધોય મલિન વાસના સારી ગુમાવે વિષય ઈચ્છા જાય ખોવાય મન તું એવા ગુરુ ધાર વિષય ઈચ્છાથી પડતા કેદમાં 1,84 જાય પ્રવીણ રામને વિષય ઈચ્છા ભાગી જગથી થયા નિર્મોહી મન તું એવા ગુરુ તારે મન તું એવા ગુરુ તાર રામ ભરોસે હે માનવ, પ્રભુના નામ વિના આ ભવ સંસાર નહીં છૂટે. જેથી રામ ભજન કરીને સુરતાથી રામ નામ રટી લે અને સુરતાને ગગન મંડળમાં ચડાવો. આ સત્ય વાત છે. એટલે મનમાં સમજી લે કે રામ નામ વિના જન્મ મરણના ફેરાવો નહીં છૂટે. પછી ભલે ને તમે મથુરા, કાશી કે અનેક તીર્થોમાં ફરો કે કોઈ તીર્થ જઈને નિવાસ કરો, છતાં સૌથી ઉદાસ રહો પણ મનની આશા ક્યારેય નહીં છૂટે. મનની આશા તો જ્ઞાની સદગુરુ જ સુરતા ભજન શીખવીને છોડાવી શકે છે. ભલે તમે વ્રત, નિયમ કે બહુ જ દાન કરો અને મસ્ત મસ્તાન થઈને ફરો, પરંતુ જ્યાં સુધી પ્રભુના રૂપ નહીં જાણવા મળે ત્યાં સુધી કર્મની હેરાફેરી નહીં છૂટે. એટલે સદગુરુ પ્રવીણરામ કહે છે કે પ્રભુનું નામ સુખકારી છે. તો તમે આ જૂઠી દુનિયાની આશા યારી છોડીને પ્રેમથી પ્રભુમાં પ્રીત લગાડીને રામ નામ ભજો. હવે આ એમાં જરીએ પણ વાર ન લગાડો. જય સદગુરુદેવ. હરિ નામ વિનાયા ભવ સંસાર નહીં છૂટે, આ ભવ સંસાર નહીં છૂટે. રટી લે રામ નામ સુરતા ભજનથી ચડાવી ગગન મંડળું રે, ચડાવી ગગન મંડળું રે. સમજી લે ખૂબ મનમાં મોટે નહીં જમોની ફેરી. હરિનામ વિનાયા ભવ સંસાર નહીં છૂટે, હરિનામ વિનાયા ભવ સંસાર નહીં છૂટે. ફરી મથુરા કાશી રે સદા તીરથ નિવાસી, રહી સૌથી ઉદાસ રે છૂટે નહીં આશા મનની. હરી નામ વિનાયા ભવ સંસાર નહીં છૂટે. કરો વ્રત નિયમ અને દાન ફરી મસ્ત મસ્તાન, જો પ્રભુનું રૂપ નહીં જાણવા મળે નહીં કર્મની હેરી. હરી નામ વિનાયા ભવ સંસાર નહીં છૂટે, જો પ્રભુનું રૂપ નહીં જાણવા મળે નહીં કર્મની હેરી. હરી નામ વિનાયા ભવ સંસાર નહીં છૂટે. જપી હરી નામ સુખકારી, જૂઠી દુનિયાની યારી. પ્રવીણ રામ પ્રેમથી ભજો, લગાડો નહીં જરીએ વાર. હરી નામ વિનાયા ભવ સંસાર નહીં છૂટે. રામ ભરોસે. તો ત્રિપુટીના સારા જ્ઞાન અમને સદગુરુથી જાણવા મળ્યા. સર્વ જીવોના સ્થૂળ શરીર મળીને જે વૈરાટ પુરુષના બીજની આ ભાત છે. વૈરાટ નામ જે કહ્યા છે તે વૈરાટ અમે સદગુરુ કૃપાથી નજરે જોયા અને
સર્વ જીવોના મહાકારણ મળીને ઈશ્વર નામ ધૈર્યા છે. તે ઈશ્વર રૂપના પણ અમે અમારી ચર્મદ્રષ્ટિથી ચિહ્ન દર્શન કર્યા. સારા વિશ્વના જીવ રજોગુણ મળીને વૈશ્વાનર બ્રહ્માએ ગાયા, એ પણ સમજમાં આવ્યું. તેમજ તેજસ જીવ સત્વગુણ મળીને શુદ્ધાત્મા કહેવાયા છે, જે પરમાત્માનું પ્રતિબિંબ છે અને આપણી અંદર તે આત્મા સ્વરૂપે કામ કરે છે. અને તુર્યા શુદ્ધ સત્વગુણ રૂપ કુટસ્થ એટલે પરમાત્માના રૂપ સૌથી ઊંચા છે. એ સાક્ષી રૂપ અમારા સદગુરુ છે, જેમણે અમને બતાવ્યા. જે જાગ્રત ઉત્પત્તિ સ્વપ્ન સ્થિતિ કહીએ તે સુષુપ્તિ પ્રલય પણ જાણ્યા કે ક્યાંના પ્રલય છે. તો આ બધું નજરે નિરખાવનારા અમારા સદગુરુ પ્રવીણરામ છે, તો દાસલાલ હંમેશા એમની સેવા કરે છે. જય સદગુરુદેવ. હે ત્રિપુટી ના જ્ઞાન સદગુરુ થી આવ્યા ઓજી. સર્વે જીવો ના સ્થળ શરીર મળી વૈરાટ નામ કૈયાજી ઓજી. સહુ જીવો નામ કારણ મળી ઈશ્વર નામ ગાયરા ઓજી. ત્રિપુટી ના જ્ઞાન સદગુરુ તે આવ્યા ઓજી. વિશ્વ જીવ રજો ગુણ મળીને વૈશ્વાનર બ્રહ્મા ગાયા ઓજી. તેજસ જીવ સતગુણ મળીને શુદ્ધાત્મા કુહાયવા ઓજી. ત્રિપુટી ના જ્ઞાન સદગુરુ તે આવ્યા ઓજી. તુરિયા સુધ સતગુણ રૂપી કુટસ્થ સાક્ષી જોતા ઓજી. જાગ્રત ઉત્પત્તિ સ્વપ્ન સ્થિતિ કહીએ સુષુપ્તિ પ્રલય પાયા ઓજી. ત્રિપુટી ના જ્ઞાન સદગુરુ થી આવ્યા ઓજી. એવાય અમારા સદગુરુ પ્રવીણ રામ રે ઓજી. દાસલાલ કરે નિત્ય એમની સેવા ઓજી. ત્રિપુટી ના જ્ઞાન સદગુરુ તે આવ્યા ઓજી. રામ ભરોસે. તો હે મૂરખ મન, તું સાચા પરમાત્માના જ્ઞાનીને સમજી લે અને ભજી લે, જેથી તારો આ મળેલ મનુષ્ય જન્મ એળે ન જાય. હે માનવ, આવા 4 યુગના વાણા વાગ્યા છતાં હે જીવ, હજુ તારી આંખો કેમ નથી ઉઘડતી? તું એ પણ નથી જાણતો કે આવા કપરા દુઃખ એ વિષયથી આવ્યા છે, અને હજુ પણ તું વિષયમાં જ લપસે છે. આ વિષયથી જે આશા બાંધે છે અને છોકરા છોકરીના મોહ બાંધે છે, એ તને જ નડશે. છતાં પણ તું હજુ મોહ માયાથી કેમ બહાર નથી નીકળતો? હે માનવ, આ સંસાર એવો કપરો કડીકાળ છે, તો તું હજુ પણ સત્ય જ્ઞાનીને કેમ નથી ભજતો? તો દાસલાલને એવા પરમ કૃપાળુ સદગુરુ પ્રવીણરામ મળ્યા, તો એવા સત્ય જ્ઞાનીને સમજીને આ ભવસાગરથી પાર નીકળ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ.
હે મૂર્ખ મન ભજીલે સાચા સંતને રે હે તારો મનુષ્ય જન્મ જોજે ન જાય એણે મૂર્ખ મન ભજીલે સાચા સંતને રે એવા ચાર ચાર યુગ ના વણા રે વાયા રે હે જીવ તોય કેમ ના યુગડે આંખ તારી મૂર્ખ મન ભજીલે સાચા સંતને રે એવા કપુરાય આવ્યા વિષયથી દુખડા રે હે હજુ વિષયમાં લપુસે કે મૂર્ખ મન ભજીલે સાચા સંતને રે એવા સગાવાલા તારા તને જ નડશે એ તો એ હજુ મોહ માયાથી કેમ નથી નીકળતો મૂર્ખ મન ભજીલે સાચા સંતને રે એવો સંસાર કપરો છે કોડી કાઢો હે જીવ તું કેમ નથી ભજતો સત્ય જ્ઞાનીને મૂર્ખ મન ભજીલે સાચા સંતને રે દાસલાલને મળ્યા એવા પરમ કૃપાળુ રે પ્રવીણ રામ હે એવા નીકળ્યા ભવસાગર ની પાર મૂર્ખ મન ભજીલે સાચા સંતને રે રામ ભરોસે